સેલ્ફી પોઈન્ટ પાસે આવો. अजय झाला टीम लेके आओ भाई. બિંગ એન આરપીએલ યુવા, હું 16 ટીમનું वेल प्लेड झाला बापूस. केसरिया तेरा रंग है प्रिया. वाह. બિંગ એન Well played. Appreciate your team efforts. Appreciate your fielding. યસ એક્ઝેક્ટલી. Thank you very much. વિનર કોઈ એક જ થઈ શકે છે. Again, અજયભાઈ there is a comment for Ajay Ajay Zala. વેરી The ગુડ lady luck works. यस झाला. बाणेश झाला. छोटा झाला जा रहा है अपने प्रणव. पहली विकेट. મેરિયા રાઇડર્સ ની પહેલી વિકેટ અને આ એક વિકેટ સાથે એક રન પર એક વિકેટ, બે બોલ એક રન એક વિકેટ. સોલંકી વોરિયર્સ લાગે છે આ વખતે ફરીથી સોલંકી વોરિયર્સ हिस्ट्री रिपीट करશે. સોલંકી વોરિયર્સ દ્વારા ખૂબ જ સુંદર ફિલ્ડિંગ અને બોલિંગનું પ્રદર્શન. ખૂબ જ સુંદર શોટ અહીંયા. 1 ઓવર 8 રન. 1 ઓવરની સમાપ્તિ પછી રોયલ મેરિયાનો સ્કોર છે 8 રન, 1 વિકેટની નુકસાની પર. એક મિનિટ ચેક કરી લેવી.
હવે બોલિંગ કરવા આવી રહ્યા છે કુનાલ. ખૂબ જ સુંદર બોલ. બેટ્સમેનને કાંઈ સમજાયો નથી. અમ્પાયર પાસે અપીલ કરવામાં આવી પણ અમ્પાયર ઇન્ટરેસ્ટેડ દેખાતા નથી. સોલંકી વોરિયર્સ દ્વારા રિવ્યુ લેવામાં આવ્યું છે વિકેટ માટે. एक ही रिव्यू. हाँ, एक ही रिव्यू. ओके. इट्स अ फेर डिलीवरी. અમ્પાયર દ્વારા ફેર ડિલિવરી આપવામાં આવી છે પણ વિકેટ માટે સોલંકી વોરિયર્સના કેપ્ટન હેલો. યસ પ્રવીણભાઈ, તમારા રિવ્યુ પર ચર્ચા વિચારણા થઈ રહી છે. इतना सन्नाटा क्यों है मेरे भाई? પ્રવીણભાઈ ચાવડા પોતે થર્ડ અમ્પાયર સાથે રિવ્યુ જોઈ રહ્યા છે. સમયના અભાવના કારણે અમ્પાયરે વહેલી તકે કંઈક નિર્ણય લેવા માટે વિનંતી કરીએ છીએ. મહેન્દ્રસિંહ ધોની કેપી સોલંકી વોરિયર્સના મહેન્દ્રસિંહ ધોની. પ્રવીણભાઈ નો રિવ્યુ સક્સેસફુલ રહ્યો એન્ડ અ વિકેટ. બંને ટીમને વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આપણે છે ને ગેમ ખતમ કરીએ. હા ને, કારણ કે સમયનો અભાવ છે. આપણે હજી ઘણું બધું આપણે હજી મેચીસ રમવાની બાકી છે. ટોપ 6 ની આ સેકન્ડ મેચ છે. હજી આના પછી સેમીફાઇનલ્સ રમવાનું છે. एक ओवर 2 બોલ 9 રન. 1 ઓવર 2 બોલ 9 રન 2 વિકેટ. બોલ ટુ બોલ સિંગલ્સ બચાવતા સોલંકી વોરિયર્સ એન્ડ ઓ કેચ થઈ શકતો તો આ થોડો દૂર રહી ગયો થોડો. કુનાલની કંઈક એવી બોલિંગ થઈ રહી છે કે જેનાથી બેટ્સમેન ઘણા કન્ફ્યુઝ થઈ રહ્યા છે. એમને રમવામાં ઘણી તકલીફ થઈ રહી છે. Kunal is a technical bowler. He knows how to tackle the batsman. ખૂબ જ અનુભવી બોલર છે.
આની સાથે સ્કોર થયો છે 10 રનનો. Nice shot and a nice fielding. Single run. રોયલ મેરિયાના સ્કોરમાં 1 રનનો ઉમેર. ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન સોલંકી વોરિયર્સ દ્વારા. 11 રન. સ્ટ્રેટ કવર ડ્રાઈવ બોલરના પગની નીચેથી, જો કે બોલરે પગ વચમાં આડાવવાની કોશિશ કરી. સિંગલ બોલ ટુ રન લખાઈ રહ્યા છે. પ્લેયર્સ એક બોલ પર જેટલા રન આવતા હોય અહીંયા લખાઈ રહ્યા છે. વિથ ડિસ્ક્રિપ્શન, અગર તમે ડિસ્ક્રિપ્શન પણ માંગશો તો પણ મળી આવશે. 2 ઓવર 15 રન 2 વિકેટ રોયલ મેરિયા. And the new bowler is Dharmesh. KP Bhai still confused. KP Bhai નમ્ર વિનંતી. કેપીભાઈ સમયનો માન રાખો. ખૂબ જ સરસ બોલિંગ અને ખૂબ સારી બેટિંગનું ફિલ્ડિંગ જોવા પ્રદર્શન. મળી રહી છે અહીંયા. સિંગલ રન રોયલ મેરિયા તરફથી. સ્કોર છે 16 રન. ધર્મેશભાઈ ખૂબ જ આક્રમક બોલર. સુપર શોટ. સિંગલ રન લેગ સાઈડમાં. 17 રન 2 ઓવર 2 બોલ 2 વિકેટ રોયલ મેરિયા. थोड़ा अलग अलग करने की चाह पे आदमी कुछ भी कर सकता है, जैसे प्रवीण चावड़ा आरपीएल कर सकता है. ये ना વાઇડ બોલ. मैं तो बोला अपने भाइयों को कंट्रोल करना मुश्किल है और इतने ફેર ડિલિવરી. ડોટ બોલ. 18 રન 18 રન 18. નાઇસ શોટ. સિંગલ રન 19 રન 4 બોલ. ગુડ બોલ શાયદ બેટ્સમેન બોલને ગોતતા રહી ગયા કે બોલ ક્યાંથી આવ્યો અને ક્યાંથી નીકળી ગયો. લાસ્ટ બોલ ઓફ થર્ડ ઓવર. ડોટ બોલ. 20 રન 3 ઓવર 20 રન. રોયલ મેરિયાનો સ્કોર છે 3 ઓવરમાં 20 રન 2 વિકેટના નુકસાને. લાસ્ટ ઓવર ઓફ ધ ફર્સ્ટ ઇનિંગ of the second Super 6.
નવીનભાઈ મકવાણાનું સ્વાગત છે આરપીએલ ના પ્લેટફોર્મ પર. શ્રી આપણી વચ્ચે અહીંયા નવીનભાઈ મકવાણા હેલો. અને ગુજરાત સમાચારના શ્રી ધીરજભાઈ રાઠોડ એમની વચ્ચે આપણી ખૂબ ખૂબ અહીંયા ઉપસ્થિત છે. એમનું આરપીએલ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. નવીનભાઈ મકવાણા, ધીરજભાઈ રાઠોડ. अंपायर्स काफी ज्यादा टाइम वेस्ट हो रहा है यहाँ पे. प्लीज ધીરજભાઈ રાઠોડ, નવીનભાઈ મકવાણાને વિનંતી કરીશ કે અહીંયા એ લોકો Take a સેલ્ફી good પોઈન્ટ ઉપર decision. આવે. સન્માન કરવા માટે દિનેશભાઈ સાપરિયા આવે છે. સ્ટ્રેટ ડ્રાઈવ અને બોલરે બોલ ને રોકી રાખ્યો. પરિણામ ડોટ બોલ. વાઇડ. અમ્પાયર નો ઇશારો વાઇડ. બંને ટીમ અમ્પાયરે ક્રોસ કરવાની ના પાડી. બંને ટીમના પ્લેયરને વિનંતી છે કે કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર મેચને કન્ટિન્યુ રાખે. Good shot and four. Nice field. Super Nice try fielding અહીંયા. to stop the ball. But અફસોસ કે બોલ બાઉન્ડ્રીની બહાર. 25 રનનો સ્કોર થયો છે. 3 ઓવર 2 બોલ 25 રન. પેલી ઇનિંગના અંતિમ 4 બોલ બાકી. ઓ ગુગલી બોલ અને બોલ્ડ. ગુડ બોલ, નાઇસ બોલ. પ્રવીણભાઈ પોતાનો પૂરેપૂરો એક્સપિરિયન્સ મેદાન ઉપર બતાડતા એક બોલમાં 4 આપ્યો અને બીજા બોલમાં વિકેટ. ગેમ પૂરી કમબેકની છે. ગેમ ઇઝ એક્ઝેક્ટલી ઓફ કમબેક બીકોઝ તમે એક 4 ખાઈને તમે કેવી રીતે પાછું કમબેક કરી શકો છો અને પ્રેશર બનાવી શકો છો. ધેટ ઇઝ વોટ ધ ક્રિકેટ ગેમ ઇઝ ઓલ અબાઉટ. એક્ઝેક્ટલી. સિંગલ રન. સ્કોર બોર્ડ છે 26 રન. 3 ઓવર 4 બોલ. લાસ્ટ 2 બોલ ટુ ગો. ગુડ શોટ એન્ડ નાઇસ ફિલ્ડ. અહીંયા ભલે પ્લેયર અથડાઈ ગયા પણ ધે મેનેજ ટુ એની હાઉ સિક્યોર અ રન. આજ સાથે અહીંયા કડક ફિલ્ડિંગનું પ્રદર્શન થયું છે કે હર એક માણસ બોલ પાસે ભાગી રહ્યું છે. પ્રોપર કોર્ડિનેશન, પ્રોપર કનેક્શન અને પ્રોપર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. અમ્પાયર્સ ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. ખૂબ જ સારો શોટ હતો. એ ઉપરાંત એનાથી વિશેષ ફિલ્ડિંગ હતી. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. રિવ્યુ બાય રનઆઉટનું રિવ્યુ. રનઆઉટનું રિવ્યુ લેવામાં આવ્યું છે અહીંયા રોયલ મેરિયા તરફથી. वीआईपी लॉन्च किया ऐसा अपने साथ अपने दोस्त लोग अपने साथ अच्छे. હવે મંચ ઉપર રનઆઉટ અમારી માટે સાથે રિવ્યુ ઉપસ્થિત લેવામાં આવ્યું છે. commentary. અત્યાર સુધી આ બોલ છોડીને 26. નહીં ડિસિઝન ઇઝ પેન્ડિંગ. એના પહેલાનો સ્કોર છે આ બોલ છોડીને 24 રન. ખૂબ જ સરસ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ નું પ્રદર્શન અહીંયા ખેલાડીઓ દ્વારા. અમારી સાથે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે ગુજરાત સમાચારના લેખક શ્રી ધીરજભાઈ રાઠોડ. હવે એમણે અમારી સાથે સાથે કોમેન્ટ્રી કરશે. Decision is still pending. ધીરજભાઈ રાઠોડ, આપને હું વિનંતી કરીશ કે આપ શું અહીંયા હમણાં તમે ઉપસ્થિત થયા, કેવું ફીલ થઈ રહ્યું છે તમને અહીંયા? સૌ પ્રથમ તો હું
આરપીએલની સંપૂર્ણ ટીમને હું મારી તરફથી શુભકામના આપું છું કે એટલું સરસ આયોજન કર્યું છે ટુર્નામેન્ટનું. તે બદલ એકવાર બધા માટે એક ક્લેપ્સ તો થવી જ જોઈએ, કારણ કે સંપૂર્ણ ટીમનું આ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે 10:40 થઈ ગઈ તો પણ બધા એટલા જ જોશથી અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છે અને ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે. ખરેખર બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. મનીષભાઈ ડિસિઝન Not out. Not out. Umpires, it's a not out. It's a not out. Just a minute. So Solanki Warriors complete third run અને એની સાથે સ્કોર છે 29 રન્સ. 3 વિકેટના નુકસાન પર 29 રન્સ. લાસ્ટ બોલ ટુ ગો પ્રવીણભાઈ. નેક્સ્ટ ઇનિંગની કોમેન્ટ્રી ધીરજભાઈ. બોલ દિયા, કહી દીધું. Good shot. And it's a સ્કોર થયો છે 30 રન. સ્કોર 30 રન થયા છે. 31 to win. 31 ટુ વિન છે અહીંયા. રોયલ મેરિયાને 30 રન્સ. ધીરજભાઈ નાનુભાઈ પંચાયતમાં ડખો નો ગાલતા આયા મેચમાં તમે લોકો. મનીષભાઈ જરા ગ્રાઉન્ડ પર ચેક કરો શું છે, અમ્પાયર્સને શું રિક્વાયરમેન્ટ છે. અમ્પાયર રિવ્યુ. અમ્પાયર્સ હા પ્રવીણભાઈ, અમ્પાયર્સ રિવ્યુ ચેક ઇટ. આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ મેચની અંદર સૌથી વધારે રિવ્યુ લેવામાં આવ્યા છે. એક રન માટે સોલંકી વોરિયર્સ પોતાનો ખેલદિલી બતાડતા. એક રન કેટલો કિંમતી છે. અંતે એક રનથી જ હાર અને એક રનથી જ જીત નિર્ણય થાય છે. એ માટે એક રનનો બચાવ કરવો કમ્પલસરી છે. એક રનની કિંમત third umpire, be quick please. ત્યાં સુધી સોલંકી મેરિયા પ્લીઝ તમારી ફિલ્ડિંગ ગોઠવી આપો. આપણે સમયનો બચાવ કરો પ્લીઝ. Not out. Last review was cancelled. It's not out. Okay. Then the score is 30 run, 31 to win. 31 run to win to Solanki Warriors.
મેરિયા રાઇડરનો સ્કોર છે 30 રન. 24 બોલમાં 31 રન. Please start the match. Umpires, we are requested to start match as early as possible. 24 બોલમાં 31 રન એટલે ફાઇટિંગ સ્કોર કહી શકાય અહીંયા. યસ એક્ઝેક્ટલી. અત્યારે છેલ્લી બે મેચમાં એક રન માટે લડત જોઈ રહ્યા છીએ અમે. ઓકે, દરેક પ્લેયર પોતપોતાનું 110% આપી રહ્યા છે. 4 રનને રોકીને ફિલ્ડર્સ 1 રનમાં તબદીલ કરી રહ્યા છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ થશે. ઇન્ટરેસ્ટિંગ મેચ, ઇન્ટરેસ્ટિંગ. ઓકે, ટોપ 6 ની હજી આ સેકન્ડ મેચ ચાલુ છે. આના પછી ત્રીસરી મેચ પણ રમાડવાની બાકી છે ટોપ 6 ની. બંને ટીમને વિનંતી છે કે પ્લીઝ ફટાફટ આપણે સ્ટાર્ટ કરો, કારણ કે ઓલરેડી આપણે 11 વાગી ગયા છે. હું ત્યાં પાછળ બેસીને કોમેન્ટેટર અમારા જીતુભાઈ બામાણી એને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવે. અમે સવારના થાક્યા છીએ. હવે અહીંયા પબ્લિક ડિમાન્ડ છે જીતુભાઈ બામાણી પ્લીઝ. પ્રેક્ષકો અને એમની બાજુમાં બેઠા છે સોલંકી વોરિયર્સ ના મહાનુભાવો. ધીરે ધીરે તમે લોકો ઘરે ભાગવાનું ન કરો, આ સાડી આવો, અહીંયા સ્ટેજ પર આવી જાઓ. umpire start the match please. જીતુભાઈ તમારી કોમેન્ટેટર સાંભળવી, પ્લીઝ કમ. મનીષભાઈ આવો આવો bowling કરવા માટે દિનેશભાઈ, આવ્યા છે. વિનોદભાઈ, બધાની જ રાહ છે અહીંયા. સોલંકી પરિવાર બંને ટીમના પ્લેયરને વિનંતી છે કે પ્લીઝ મેચ ચાલુ કરો. આ મેચ ખૂબ લાંબી ખેંચાણી એવું મને લાગે છે. મને લાગે છે આ 1.5 કલાકની મેચ થઈ ગઈ છે. ધીરજભાઈ, સિંગલ રન, શું લાગે છે તમને એક આજનો બોલ, એક atmosphere રન. જોઈને અહીંયા તમને? મને લાગે છે કે હમણાં તો બેટ્સમેન પહેલા સિંગલ રન કાઢીને સ્કોર બનાવશે અને પછી થોડાક મોકો મળે એટલે ચોકા અને મારવાની આપણને જોવા મળી શકે છે અહીંયા. પણ સિંગલથી કહે છે ને આપણે ટીપે ટીપે સરોવર ભરાય, આવી રીતે રન ધીરે ધીરે આગળ વધશે અને મેચને જીતની તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે બેટ્સમેન. પણ બોલરે પણ જોવું જોઈએ કે બની શકે તો સિંગલ રોકવા જોઈએ. મનીષભાઈ તરફથી આ કઈ અલગ બેટ્સમેનને ચમત્કાર જોવા મળે. ડરાવવામાં આવ્યા. ઓહો હો હો ઓહોહો. અહીંયા બાઉન્ડ્રી જોવા મળી આપણને. મિસફિલ્ડ પ્રયાસ ખૂબ સરસ હતો. શોટ. જીતુભાઈનું Tricky મંચ shot. પર સ્વાગત છે. જીતુભાઈ ભાવાણીનું મંચ પર સ્વાગત છે. ખૂબ જ સરસ પ્રયાસ હતો ફિલ્ડર દ્વારા, પણ બોલ રોકી ન શક્યા અને પરિણામ 4. 4 આવ્યો અહીંયા. સોલંકી વોરિયર્સના ખાતામાં 4 રન એડ કુનાલ. થતા. And it's a wide decision by umpire. Total score is 6 run. Solanki Warriors. બેટ્સમેન રિવર્સ સ્વીપ મારવામાં એકદમ નિપુણ છે. આપણે જોઈ શકીએ છીએ કે એક રિવર્સ સ્વીપના કારણે બોલરે પોતાની લાઇન લેન્થ ચૂકી ગયા છે. હવે જે બોલર ડરાવી રહ્યા હતા બેટ્સમેનને, હવે બેટ્સમેન હાવી થઈ ગયા છે બોલર પર, એવું દેખાઈ રહ્યું છે. 7 KG રન. છે જ. આપણી વચ્ચે અહીંયા મંચ ઉપર બિરાજમાન થયા છે શ્રી જીતુભાઈ બામાણી. એમને 2 પ્રશ્ન પૂછવા છે મારે. ભુવા શ્રી જીતુભાઈ બામાણી, જીતુભાઈ તમારી ટીમ નથી આ વખતે. Single. હાલો 8 રન.
ખૂબ જ સરસ ટીમ બેટિંગ વર્સિસ ટીમનું નામ બોલિંગ. લઈને તો- હાલો હાલો Oh, it's a hit wicket. Hit wicket. રિવર્સ સ્વીપ મારવાના પ્રયાસમાં કુણાલભાઈ પણ હિટ વિકેટ થઈ ગયા. ઓલો આપણી હમણાં વાત થઈ હતી મૂડો બાંધ્યો તો પણ હવે અંબુડો થઈ ગયો. વેરી ગુડ વેરી Good ગુડ shot. વેરી ગુડ Good ચીબા. shot. Direct straight cover drive and the result is 4. The score is 14 રન 14 રન 2 વિકેટના નુકસાન પર સોલંકી વોરિયર્સ. સ્કોર એટલો હાર્ડ પણ નથી સોલંકી વોરિયર્સ માટે, પણ છતાં પણ મેરિયા ફૂલ તૈયારીમાં જ છે, મનીષભાઈ વગેરે. 1 ઓવર 2 બોલ 14 રન 2 વિકેટના નુકસાન પર સોલંકી વોરિયર્સ. Again a straight drive. બે ફિલ્ડરની વચ્ચે બોલ સાથે રમતા સિંગલ રન. સિંગલ રનની વાત ચાલે છે, સિંગલ પરિવારની નહીં. જીવરાજભાઈ તમે ત્યાંથી રાંડવા ઊંચા ન કરો. સિંગલ રનની વાત ચાલે છે. ધીરજભાઈ સિંગલ રન. Oh, wide plus 4. ટોટલ 5 રન સોલંકી વોરિયર્સના ખાતામાં. 20 રન 2 વિકેટના નુકસાન એક પર. થોડી નાની મિસ્ટેક પણ આખી ગેમ બદલી શકે છે. એટલે હવે કેટલા રન જોઈએ છે જીતવા માટે? જીતવા માટે 11 રન. 11 રન જોઈએ છે અને બોલ બાકી છે. આના પછી પૂરી 2 ઓવર બાકી છે અને 11 જ રન જોઈએ છે, એટલે 15 બોલમાં 11 રન. વેરી ગુડ વેરી પાછી ગુડ બાઉન્ડ્રી મિસફિલ્ડ કરી અને બાઉન્ડ્રી. એન્ડ ગેમ હવે 24 runs 24 રન સોલંકી વોરિયર્સ. દિનેશભાઈ વિનોદભાઈ ચિંતા ન કરો, અમે તમારી સાથે જ છીએ. મૂડો આપણો રેડી જ છે. સ્ટ્રેટ ડ્રાઈવ બોલરના પગ સાથે અથડાઈને બોલ સ્લો થઈ ગયો, છતાં પણ સિંગલ રન લઈ વાળ્યો. 25 રનનો સ્કોર થઈ ગયો છે. જીતવા માટે માત્ર 6 રનની જરૂર. 13 બોલમાં 6 રન.
નાઇસ ટેપ, સિંગલ રન, 12 બોલમાં 5 રન. એ આજે હમણાં જ મારી દિનેશભાઈ જોડે પાછી દિનેશભાઈ એ જ વાત કરી કે આ નાનો તડતડિયો બોમ્બ છે ને એ આખી ગેમ પલટી કરે છે. હા, અને એ કાકા દાદાના ભાઈ પાછા એક જ ગામના છે, એટલે કે આપણે કપ લઈને માલપરા જ સીધું જવાનું લાગે છે. ના ના, એ માલપરા ગામ છે એમનું. નું માલપરા ગામ છે. 12 બોલમાં 5 રન. ના ના ના, માત્ર 5 રનની જરૂર સોલંકી એ લોકો હવે વોરિયર્સ આવતે. ને 12 બોલમાં. સોલંકી આમ પણ નક્કી જ કર્યું છે આ વખતે કે કપ સીધો મેલાણા લઈ જવાનો. કાકા બોલિંગમાં આવ્યા છે. ટેપ શોટ, સિંગલ રન. સરસ. તો આપણા દિનેશભાઈ ગાડી લઈને આવ્યા છે અહીંયા આગળ એક કપ લઈ હા, જવા ઓલો હેલિકોપ્ટર તમે જોયું, તમે લેટ થયા. અચ્છા 4 વાગે હેલિકોપ્ટર ફરતું હતું ઉપર. અચ્છા એવું છે ને. એ આયનું જ હતું. હા, પણ એને અહીંયા જગ્યા ન મળી. સિંધી 4. આ સાથે સોલંકી વોરિયર્સ આ જીતી મનીષભાઈ ચૂક્યા છે. ખૂબ સારો પ્રયત્ન કર્યો મનીષભાઈ. વેલ ડન, વેલ ફિટ. And the man of the match of this match is Thank you so Dharmesh much. Bhai Solanki. Okay, season 4 ના ચલો, third single. time સિંગલ પરિવાર અને ચાવડા પ્લીઝ જલ્દી જલ્દી આવી જાઓ. સમય and ઓછો છે. finally the match is completed. એક માસૂમ સવાલ હતો પ્રવીણભાઈ માટે. આપણા ગુજરાતી Top સંકલ્પ 6 ના સેવાના લાસ્ટ મેચ ના બે President દાવેદારોને હરીશભાઈ દ્વારા. નમ્ર વિનંતી ગ્રાઉન્ડ પર હું આવી જાય. સમૂહ લગ્ન કરું છું પણ હું પોતે લગ્ન નથી કરતો. તમે ક્રિકેટ ઓર્ગેનાઇઝ કરો, તમે પોતે ક્રિકેટ કેમ રમો છો?